હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે અમરેલા ચણિયાનું કટિંગ કેવી રીતના થાય. નાની બેબીનો જ છે. એની જો લેન્થ લંબાઈ 17 છે, કમર ખાલી 20 ની જ છે. પણ આના હિસાબથી પણ તમારે મોટો કટિંગ કરવો હોય તો પણ કરી શકશો. હું તમને બતાવીશ કેવી રીતના. જો આ કાપડ છે, પહેલાં તો ડબલ ફોલ્ડ કર્યું છે. ડબલ ફોલ્ડ કર્યા પછી એને આવી રીતના ક્રોસ મેં રાખી દીધું છે. જેટલું પ્લેન છે વધારાનું એ સાઈડમાં જ આવવા દઉં છું. અને જે પ્રિન્ટ જે છે જ્યાંથી એટલું જ અહીંયા સુધી રાખું છું. ચારે ભાગ સરખા થાય એવી રીતના. આ નાની બેબીનો છે, પણ આના હિસાબે તમારે મોટો પણ કટિંગ કરવો હોય તો કરી શકો, અને નાનો કોઈ છોકરાઓનો સીવો હોય, નાની છોકરીઓનો, તો પણ સીવી શકો. એમાં બે જ માપ આવે, લંબાઈનું અને કમરનું. અમરેલામાં વધારે માપ ના લ્યો તો ચાલે. જેમ કે 20ની કમર છે તો નાની બેબીનો છે એટલે એને 1 વર્ષ સુધી કામ આવે આગળ. એના માટે થઈને થોડું પ્લસ રાખીશ. એટલે કે 20 છે તો 4 ઇંચ લૂઝિંગ રાખીશ, એટલે ટોટલ કમર થશે 24. તો 24/4 એટલે 6 ચોક 24. અને આટલું સિલાઈમાં જશે. સરખે સરખું જોઈ લેવાનું કે નીચે સુધી છે, નીચે સુધી નથી તો નીચે સુધી અહીંયા, મતલબ અહીંયા સુધી ડિઝાઇન આવે છે. આ વધારાનું છે, ચારે ભાગની ડિઝાઇન અહીંયા સુધી આવે છે. તો ત્યાંથી માપ કરીશ, 6.5 રાખીશ, કારણ કે અડધો ઇંચ આટલું સિલાઈમાં જશે. અને ત્યાંથી આમ 6 ચોક 24. તો હું એને આવી રીતના ગોલાઈમાં નોર્મલ તમારે આવી રીતના રાઉન્ડ શેપ આપી દેવાનો. જ્યારે પણ અમરેલા કટિંગ કરવું હોય ને ચણિયો, તો આવી રીતના રાઉન્ડ, આમ સીધો કટિંગ નહીં કરવાનો, નહીંતર આ ભાગ ઊંચા થશે અને આગળનો ભાગ નીચો થશે, સાઈડવાળા ઊંચા થઈ જશે. તો આવી રીતના એકદમ ગોલાઈ દઈ દેવાની પ્રોપર, વ્યવસ્થિત. જેમ કે હવે 17ની લંબાઈ છે તો 1 ઇંચનો તો ઉપર નેફો આવી જશે, 1 જ ઇંચનો આવશે. તો અહીંયાથી અડધો ઇંચ સિલાઈ જશે. તો અહીંયાથી હું 1 ઇંચ રાખું છું. અને 17ની લંબાઈ છે તો હું એમાં 3 ઇંચ બીજું પ્લસ કરી નાખું છું, જેથી કરીને જ્યારે વધારે હોય ત્યારે આવી રીતના છે. એટલા માટે અલગથી પટ્ટો નાખવો હોય આપણે, જેમ કે અમરેલા ચણિયામાં અમારો સિવેલો છે મોટાઓનો, જેમ કે 8 થી 9 મીટરનો છે, સાડીમાંથી બનાવેલો છે 8-9 મીટરનો. જેમ કે આવી રીતના આપણે પટ્ટો બનાવવો હોય ને તો અડધો ઇંચ જ રાખવાનું, અલગથી જે બનાવવો હોય પટ્ટો. તો આ સાડીમાંથી બનાવેલો છે 8 મીટરનો છે. એવી રીતના પટ્ટો રાખવો હોય ને તો ખાલી અડધો ઇંચ જ માર્જિન રાખવાનું, કેનવાસનો પટ્ટો નાખવો હોય તો. આ છોકરીનો જ છે, નાની બબુનો, 3 થી 4 વર્ષની જ છે લગભગ. તો એને છે ને ડાયરેક્ટ પટ્ટો વાળી નાખીશું, કેમ કે જ્યારે ખોલવો હોય ત્યારે ખોલી શકે. ને નેફો પણ હું મોટો જ રાખું છું, 4-5 ઇંચ જેટલો, એટલે જે કમર કદાચ વધે 1-2 ઇંચ તો પણ કામ આવે એને. એટલા માટે તો અડધો ઇંચ મેં કાઢી નાખી હતું. પછી ત્યાંથી મેં માપ કર્યું છે તો 17 ઇંચ અહીંયા લંબાઈ આવે છે, અને 3-3 ઇંચ પ્લસ રાખું છું. હવે આપણે ટોટલ માપી લેવાનું. અહીંયા જે ખૂણાથી જે માર્જિન સુધીનું માપ છે ત્યાંનું પ્રોપર માપી લેવાનું. જેમ કે 19.5 આવે છે આપણે, તો સમજી લો કે અહીંયાથી 1 ઇંચ હટાડવાનું, અહીંયાથી 3-4 ઇંચ આટલું લેવાનું, 19.5. અહીંયાથી 1 ઇંચ આવી રીતના કરવાનું, અહીંયાથી 3 થી 4 ઇંચ લઈ લેવાનું અને માર્ક કરતું રહેવાનું, જેથી કરીને તમારી ગોલાઈ પ્રોપર આવે. અહીંયા આપણે 1 ઇંચ હટાડવાનું, અહીંયા 3-4 ઇંચ હટાવવાનું, આ બાજુથી આમ મેજેટિવ, જેથી કરીને તમારી જે આ ગોલાઈ કરો ને તમે એ પ્રોપર આવે. બધામાં સેમ આવશે, કોઈ પણ લંબાઈ હોય, 35, 36, 37, 38, 40, 42, જે પણ લંબાઈ હોય થિયરી સેમ આ જ હશે. તમારે સમજી લો કે 30 કે 32ની પણ કમર હોય તો 8 ચોક 32 થાય. અને 2 ઇંચ જેવું લૂઝિંગ હોય ચણિયામાં, નેફાનું ઉપરનું બેલ્ટ આવે એનું, તો એ જેમ કે 8.5 રાખીને પછી અડધો ઇંચ અમારે જે ચેન લગાવવાની હોય, સાઈડની સિલાઈ આવે, એવી રીતના કરી નાખવાનું. જે માપ હોય એનાથી 2 ઇંચ લૂઝ રાખવાનું. ઘણું લૂઝ રાખવું હોય તો રાખવાનું, કોઈ જરા કહી જાય એકબીજાને પહેરવો હોય તો ઘણા 4-5 ઇંચ નેપો પણ મોટો રખાવતા હોય. અને લંબાઈ તો જેવી રીતના ફિક્સ હોય એટલી ફિક્સ રાખી, અડધો ઇંચ મોટો કરી, અડધી ઇંચ લંબાઈ વધારી, અને તમારે સેમ જે મેં માપીને બતાવ્યું એવી રીતના, જેમ આવી રીતના માપ્યું તો અહીંયાથી 1 ઇંચ આવી રીતના મેજેટેપ હટાવવાની, અહીંયાથી 3-4 ઇંચ હટાવવાની, આ બાજુથી 1 ઇંચ હટાવવાની, અહીંયા 3-4. એવી રીતના તમે આમ નિશાન કરતા જશો ને, આવી રીતના આમ ડગલા ભરતા જશો તો તમારી જે ગોલાઈ આવશે ને એકદમ પ્રોપર આવશે, મતલબ આડાવળી ગોલાઈ નહીં થાય. તો અત્યારે આપણે આ જે માપ આવ્યું છે એ હિસાબે અહીંયા નિશાન કરી નાખીએ. આ હિસાબથી તમે મોટાનો પણ ચણિયો કટિંગ કરી શકશો. અત્યારે હું નાનો બેબીનો કટિંગ કરતો હતો તો અમરેલા ચણિયાનો આમ પણ વિડીયો અપલોડ નહોતો કર્યો, કરી નાખું. જો આ કટ થઈ ગયો. હવે જે અહીંયા આપણે જે સાંધો મૂકવાનો છે એને એવી જ રીતના કરશું આપણે. આ જે પીસ વધ્યો છે એને જે આપણે ડિઝાઇન છે ત્યાં સુધી આપણે કાપી લઈશું. ઉપરનો પ્લેન ભાગ છે કાઢી નાખશું, અને એકદમ પ્રોપર સીધું કટિંગ કરી નાખવાનું, એટલે સાંધો એકદમ સીધો આવે એટલા માટે. તો હવે જે છે એને નીચે મૂકી દેવાનું, આવી રીતના ઉપર કરી, અને આવી રીતના પ્રોપર નીચે મૂકી લેવાનો ભાગને, અને જોઈ લેવાનું. જો અડધો ઇંચ મેં નીચે રાખ્યું છે વધારાનું, જેટલો સાંધો આવશે એટલો. અહીંયાથી પણ એટલું જ છે, અહીંયાથી પણ એટલું જ છે, એટલે મતલબ
નીચે અડધો ઇંચ આપણું નીચે આવી ગયું છે. આવી રીતના સિલાઈ આવશે. એવી રીતના કાપડ એટલું મેં રાખી દીધું છે અને એને હું જેમ છે એમ જ કટ કરી લઈશ. એટલે આપણો ફિક્સ જે સાઈડનો જોઈન્ટ આવે એક સાઈડ અમ્બ્રેલામાં ઘણી મતલબ ઘેરવાળો હોય, પનો મોટો હોય તો ના પણ આવે, બાકી નોર્મલી આવે જ. તો આ એનું કટિંગ થઈ ગયું છે. એ અહીંયાનો સાંધો છે. આ આપણો આવી રીતના ભેગા હોય ભાગ તો એને કટ કરીને અલગ કરી નાખવાના. મતલબ આ આપણા અહીંયાના સાંધા થઈ ગયા, બરોબર, પ્રોપર એકદમ પરફેક્ટ માપથી આ કટિંગ થઈ ગયું આપણું. તમે આવી રીતના મૂકીને જોશો આમ તો જોઈ શકશો એકદમ સરખું જશે. મતલબ આ સાંધો છે એટલા માટે અહીંયાથી ઉપરથી પણ પ્રોપર અને નીચેથી પણ પરફેક્ટ, એટલે આપણી ગોલાઈ એકદમ પૂરેપૂરી થાય. સેમ એવી જ રીતના અસ્તરમાં પણ, અસ્તર આપણે અમરેલા નથી કટિંગ કરતા, સીધું જ કટિંગ કરી નાખીએ છીએ. અને અસ્તરમાં પછી હું થોડી ચપટીઓ લઈ લઉં છું જ્યારે નેપો ફિટ કરતો હોય. જેમ કે અત્યારે 6 ચોક 24નું હતું અને આવી રીતના 3.5 બીજું પ્લસ રાખી દો, એટલે થોડી ચપટી લઈ લેશે એટલે માટે ગેર થઈ જાય. અને લંબાઈ એની હતી 17 ઇંચની, તો અસ્તર હું 2 ઇંચ ટૂંકું રાખીશ, તો 15નું જ રાખીશ અને 1 ઇંચ વાળવા જેવું રાખીશ. અહીંયાથી થોડાક આપણે ગોલાઈ આપી દઈશું જેથી કરીને બહાર ના નીકળે. આટલું આપણે એનું વાળી નાખશું. એકદમ સિમ્પલ છે. નાનાનો કટિંગ કરો અથવા મોટાનો કટિંગ કરો. આ અસ્તરનું કટિંગ થઈ ગયું. હવે એમાં નેફો કટિંગ કરીને તમને બતાવી દઉં. જેમ કે નેફો મેં 24નો રાખ્યો છે, તો 12 દુ 24 અને 1 ઇંચ આપણે વધારાનું માર્જિન રાખશું. 1 જ ઇંચનો નેફો રાખ્યો છે એટલે ટોટલ 3.5 ઇંચ રાખીશું. અડધો ઇંચ નીચે વળશે, અડધો પોણો ઇંચ ઉપર, બાકીનું ફોલ્ડ વળી જશે ડબલ. સાડા 3 ઇંચનો જ મેં પોળો રાખ્યો છે. અને જે આપણો ટુકડો વધ્યો હતો એનામાં આપણે મૂકી દઈશું. તો આપણું અમરેલા ચણિયાનું કટિંગ થઈ ગયું છે. આવી રીતના અહીંયા અત્યારે જ્યારે હું આમાં બનાવીશ ને, એટલે મતલબ આપણી જે પટ્ટી હોય ને, જે મેં 3 ઇંચ મેં રાખ્યું છે ને માર્જિન 3 ઇંચનું, તો આવી રીતના હું પટ્ટી લગાવીશ, નીચે કેનવાસ લગાવીશ. જો 1 ઇંચ આવી રીતના વળી જશે આખું આવી રીતના, એટલે 1 ઇંચ એ ગયું, આ 2 ઇંચ અને આવી રીતના 3 ઇંચ ડબલ ફોલ્ડ કરીશું. એટલા માટે જ્યારે પણ ખોલવું હોય ત્યારે ગ્રાહક ખોલી શકે. જો 1 ઇંચ આવી રીતના પહેલો તો ફોલ્ડ કરી નાખીશ એટલે 1 ઇંચ વળી ગયું. અને જ્યારે પહેલાં આવી રીતના પટ્ટીમાં આવી રીતના આમ કરીને સિલાઈ લગાવી દઈશ, અને જ્યારે ફોલ્ડ વાળીશ ત્યારે આમ કરીને આમ ડબલ ફોલ્ડ વાળીશ આવી રીતના. એટલે અને અહીંયા સિલાઈ કરી નાખીશ. એટલે શું થશે, જ્યારે ગ્રાહકને ખોલવું હોય ને તો 1 ઇંચ ખોલવું હોય તો અહીંયા સિલાઈ મારવાની રહે ખાલી, તો રેડી થઈ જાય. છોકરીની હાઈટ વધે તો 2 ઇંચ વધારવી હોય તો આવી રીતના ખાલી એનું થઈ જાય, અહીંયા સિલાઈ કરેલી જ હોય. અને ઘણી હાઈટ વધે તો આ પટ્ટી કાઢી અને ગ્રાહક બીજી પટ્ટી એક્સ્ટ્રા અંદર નાખી શકે. તો એવી રીતના હું ફોલ્ડ કરીશ આનામાં. પહેલાં તો અહીંયા સાંધો કરી નાખીશું આવી રીતના અને કરી નાખીશ. એવું હોય તો સીવીને પણ બતાવી દઉં કે કેવી રીતના એને સીવવાનું, કેનવાસની પટ્ટીને નાખીને.